આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં રાજકીય દબાણનો વિવાદ ગરમાયો, ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો। વડનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડનગર તાલુકામાં રાજકીય માહોલ ભારે તંગ બન્યો છે। તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી સામે દબાણ અને ધમકી જેવા ગંભીર આક્ષેપો સામે આવતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે। સુલીપુર ગામના ઠાકોર સમાજના ઉમેદવારના પરિવારે ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યા છતાં તેમને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા। પક્ષ દ્વારા અવગણના થતાં તેમણે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી, પરંતુ ઉમેદવારી નોંધાયા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનો પરિવારનો દાવો છે। તેમના કહેવા મુજબ ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારના પતિએ મીડિયાને જણાવ્યું કે જો ફોર્મ પાછું નહીં ખેંચીએ તો તલાટી મારફતે હેરાનગતિ કરવામાં આવશે અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। આ આક્ષેપો લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ચૂંટણી જેવી પ્રક્રિયામાં દબાણ અને ધમકીનો ઉપયોગ થતા હોવાનો આરોપ ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે। પરિવારે વધુમાં ચેતવણી આપી છે કે અમારા પરિવારને કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ પ્રમુખ કિરણ ચૌધરીની રહેશે। આ ઘટનાને લઈને હાલ તાલુકા સહિત જિલ્લામાં ચર્ચા તેજ બની છે। ચૂંટણી પૂર્વે આ વિવાદનું વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। મારું નામ છે ઠાકોર કિરણજી જેહાજી સુલીપુર। મેં મારી પત્નીને આમ આદમી પાર્ટીમાં ટિકિટ મળીને મેં ઉમેદવારી નોંધાવી છે અને મારું ફોર્મ પાછું ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના કિરણભાઈ ચૌધરી કાલે વારંવાર ફોન કરીને તો તું ફોર્મ પાછું ખેંચે નહીં તો તને તલાટી સાહેબને કહી અને ટીડીઓ સાહેબને કહી, હું સુલીપુર ગ્રામ પંચાયત વીસીમાં છું અને મને ધમકી આપવામાં આવી તો તને વીસીમાંથી કાઢી નાખવામાં આવશે અને તલાટી દ્વારા અને હું મારી જે પણ મારા કોઈ નુકસાન થશે તો એની જવાબદારી કિરણભાઈ ચૌધરીની રહેશે અને મને કોઈને શીખવાડ્યું નહીં, હું સ્વેચ્છાએ જ બોલું છું। હું મારું ફોર્મ પાછું ખેંચતું નહીં તો મને કિરણભાઈ ચૌધરી જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એ દ્વારા મારે ધમકી આપવામાં આવે છે અને હું ખેંચતું નહીં તો મને બહુ દબાણ કરે છે, તને વીસીમાંથી કાઢી નાખશે અને તને સસ્પેન્ડ કરવામાં આવશે। હું ગરીબ પરિવારનો, મારે બીજું કોઈ મારા ટેકો નહીં અને મને દ્વારા મારા આ પાર્ટીમાં મેં 20 વર્ષ ભાજપમાં પાર્ટી સાથે હું હતો અને મને એ સત્તા મને ભારતીય જનતા પાર્ટી 20 વર્ષ ભાજપમાં રહ્યો સત્તા મને ભારતીય જનતા પાર્ટીમાં મને કેસીબા સીટમાં હું ટિકિટ મને ના આપવા દીધી। એને મેન જિમ્મેદાર મહેશભાઈ પટેલ જ છે, શેખપુરવાળા। આ મેં જે ઇન્ટરવ્યૂ આપી છે એ ઈશ્વરની સાક્ષીએ કહું છું, મને કોઈને કોઈ દાવ ધમકાતી નહીં આપી તો હું કોઈના ટેકાથી નહીં, હું મારે સ્વેચ્છાએ જ બોલું છું।